राम कबीर भजनની શરૂઆત કરજો। सौने राम कबीर। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। जग नाही अपना, जग नाही अपना, पराया है रे बंदे, जाना है रे बंदे, जाना है रे बंदे। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। पत्ता टूटा डाल से ले गई पवन उड़ाए, पत्ता टूटा डाल से ले गई पवन उड़ाए। अब के बिछड़े ना मिले दूर पड़ेंगे जाए, अब के बिछड़े ना मिले दूर पड़ेंगे जाए। माली आवत देख के कलियन करे पुकार, माली आवत देख के कलियन करे पुकार। फूले फूले चुन लिए काल हमारी बार, फूले फूले चुन लिए काल हमारी बार। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। चलती चाकी देख कर दिया कबीरा रोय, चलती चाकी देख कर दिया कबीरा रोय। दुई पाटन के बीच में साबुत बचा न कोई, दुई पाटन के बीच में साबुत बचा न कोई। लूट सके तो लूट ले सत्य नाम की लूट, लूट सके तो लूट ले सत्य नाम की लूट। पाछे फिर पछताओगे प्राण जाए जब छूट, पाछे फिर पछताओगे प्राण जाए जब छूट। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय, माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय। एक दिन ऐसा होएगा मैं रोंदूंगी तो, एक दिन ऐसा होएगा मैं रोंदूंगी तो। लकड़ी कहे लुहार से तू मत जा रे मोय, लकड़ी कहे लुहार से तू मत जा रे मोय। एक दिन ऐसा होएगा मैं जारूंगी तो, एक दिन ऐसा होएगा मैं जारूंगी तो। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। बंदे तू कर बंदगी तो पाए दीदार, बंदे तू कर बंदगी तो पाए दीदार। अवसर मानुष जन्म का बहुरी न बारंबार, अवसर मानुष जन्म का बहुरी न बारंबार। कबीरा सोया क्या करे जागन जपे मुरारी, कबीरा सोया क्या करे जागन जपे मुरारी। एक दिन ऐसा है सोवना लंबे पांव पसारी, एक दिन ऐसा होवना
लंबे पाँव पसारी। साईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे। राम कबीर। રામ કબીર રામ. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સાईं की नगरिया जाना है रे बंदे, जाना है रे बंदे. કાર્યક્રમની શરૂઆતનું આ સદગુરુ કબીરજીના દોહા સાથેનું ભજન કેન્સસ સિટીથી શ્રીમતી નૂતનબેને આપણને આજે સંભળાવ્યું. સૌને ભાવ વિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ નૂતનબેન. થેન્ક યુ. આજે આપણી સાથે કબીર વિઝડમ ટીમ મેમ્બર સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાઈ આદિ શંકરાચાર્ય રચિત અદ્ભુત રચના ભજ ગોવિંદમ પર કન્ટિન્યુ સત્સંગ કરશે. જોડાયેલ ભક્તજનોના આજ વિષય પરના પ્રશ્નો કે અભિપ્રાયોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને વિરામ આપીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. અધિવ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. આ વીકમાં આવેલ ગીતા જયંતિ કે જે 5161 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં મકસર સુદ 11, જેને આપણે મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. આ ગીતા જયંતિ પર સૌ ભક્તજનો ગીતાને વાંચે, મનન અને ચિંતન કરે તેવી અપેક્ષા. ગીતા આપણા સૌના ઘર મંદિરમાં જ નહીં પણ હૃદયમાં સ્થાન આપી જાગ્રત જીવન જીવીએ, ઈશ્વરને કેન્દ્રમાં રાખી સ્વ પરથી મુક્ત થઈ શકે એવી કબીર વિઝડમ તરફથી સૌને અને અમારી અપેક્ષા. ગીતાની આ જ વાત જુદા જુદા સમયે સદગુરુ કબીર સાહેબે પણ કરી અને તે જ વાત આદિ શંકરાચાર્ય પણ ભજ ગોવિંદનમાં કરી છે. આજે કબીર વિઝડમ ટીમ મેમ્બર શ્રીમાન રાજુભાઈ પોતાની ભાગે આવેલ કર્તવ્ય કર્મ નિમિત્ત ભાવે કરી રહ્યા છે. આ રચનાને સાંભળવાથી અને સમજવાથી મોહ માયા મમતામાં ફસાયેલા આપણા મનની દશા અને દિશામાંથી મુક્ત થવાની, આદર્શ રીતે જીવન જીવવાની રીત, જીવનનું સત્ય, વેદાંતનું પ્રેક્ટિકલ દૈનિક જીવનચર્યાની સમજ આપતું સુંદર અને સરળ પદ છે. આ ભજ ગોવિંદમ સિરીઝને આગળ લઈ જવા સૌ સાથે મળી શ્રીમાન રાજુભાઈને આવકારી આપણે વિનંતી કરીએ કે હવે સત્સંગ ચાલુ કરીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ में रमी रहा ताको नाम कबीर. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूक्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः.
આજના ચરપટ પંજરિકા સ્તોત્રમ મોહમોદગરમ સ્તોત્ર ભજ ગોવિંદમ ની શરૂઆત કરતા પહેલા આપ સૌની અંદર બિરાજમાન પરમ તત્વ ચૈતન્ય પરાશક્તિને હું નમસ્કાર કરું છું. આજના આ આપણે આગળ વધતા કાર્યક્રમની અંદર જે મોહમ્મદ ગરમ સ્તોત્રની અંદર જે જીવનની અંદર આવતા જુદા જુદા તબક્કાઓ, આપણા મનુષ્ય જીવનની અંદર આવતી જુદી જુદી મોહ, માયા અને તૃષ્ણાઓ વિશેનો વિચાર કરતા રહેલા છીએ. આગળ કહેતા આચાર્ય આદિ શંકરાચાર્ય કહે છે, ગત વખતે આપણે જે જોયું તેની અંદર થોડી વિગતો આપણે પુનરાવર્તન રૂપે લઈ લઈએ તો શંકરાચાર્ય કહે છે કે ભાઈ, નારી સ્તન ભરનાભિનિવેશમ માંગા મોઘા વેશમ દ્રષ્ટ્વા માગા મોહા વેશમ એતદ માસ વશાદિ વિકારમ મનસી વિચિંતય વારમ વારમ. જે માંસ, મજ્જા અને લોહી, રક્તથી ભરેલી આ કોથળીઓનો શરીરની ચામડીની અંદર સંતાયેલો આ આખો જે લોથડો છે, જે મળમૂત્રની ટોપલીઓ છે, તેની તરફ જે તું તારા મનની દ્વારા સતત ચિંતન કરીને જે કામ તૃષ્ણા તરફ સતત જતો રહેલો છે, તે તો તું વિચાર કર કે તું કેવો મૂઢમતી વાળો છે કે જે આ માંસ મજ્જા વગેરેથી ભરેલા કોથળાને અને મળમૂત્રની ભરેલી આ ટોકરીઓને તું એની તરફ મોહીને તારું આ જીવન વ્યર્થ ગુમાવી રહેલો છે. અર્થાત તું વિચાર કર કે એ જગ્યાએ તું તારા મનને દ્વારા જે ચિંતન કરતો રહેલો છે તે જગ્યાએ તું ભજ ગોવિંદમ કર. હવે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દુઃખૃય કરણે. જે પેલા પંડિતને કહેતા આદિ શંકરાચાર્ય, આ પંડિતની તો લોકો કામ તૃષ્ણા હશે જ, પણ એ સાથે સાથે આપણા તમામ મનુષ્ય જાત માટેની આ જે કામ માટેની તૃષ્ણા છે તેને ઉદ્દેશીને કચિત અહીં આપણે એનો વિચાર કરવા માટે ઉદ્યુક્ત થયા હોઈએ. કદાચ એટલા માટે જ આ કબીર વિઝડમ સંસ્થાએ આપણને આ ભજ ગોવિંદમ સૂત્ર ઉપર વિચાર કરવા માટે પ્રયત્નશીલ બનાવ્યા હશે. એટલા માટે આપણે થોડો એનો વિચાર કરતા આગળ મને થયું કે ભાઈ, આ જે કામ તૃષ્ણા છે તે માટે તૃષ્ણા જ્યારે ઘણીવાર લોકો એમ કે છે મને કે ભાઈ, આ જો કામ તૃષ્ણા પતિ પત્ની વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ જે છે, પારસ્પરિકનો જે સંબંધ છે, એ ઇન્ટરકોર્સ કનેક્શનની વાત, તો એ જો ન હોય તો આ સૃષ્ટિ કેવી રીતે ચાલે? અને એ અતિ સાહજિક છે. તો એમાં તૃષ્ણા ક્યાં આવી? તૃષ્ણા ત્યારે આવે કે જ્યારે માણસને ભૂખ લાગે તો એ ખાઈ લે, એ અતિ પ્રાકૃતિક છે, સાહજિક છે. પણ ભૂખ લાગ્યા પછી મને આવું જ જોઈએ, મારે આવું જ મકાન જોઈએ, જે આપણે વાત કરી હતી ધન વિશે, વિત્તોષણા વિશે, વિત્ત તૃષ્ણા, ધનેષણા, ધનની તૃષ્ણા વિશે ત્યારે વાત કરી હતી કે અતિશય
પ્રાકૃતિક ભૂખ લાગે, જમી લીધું અને બસ આગળ વધ્યા, તો તે તૃષ્ણા નથી. તેમ સ્ત્રી અને પુરુષ ના પારસ્પરિક સંબંધ, પરસ્પરનું જે મિલન છે, એ મિલનને તમે આગળ વધાર વિચારતા જુઓ તો એ પછી રાત દિવસ સતત એનું ચિંતન કર્યા પછી માત્ર એને માટે જ માણસ જીવતો થઈ જાય અને એની અંદર જ સુખ શોધવા લાગે, એ સિવાય જગતની અંદર કશું છે જ નહીં એવું જ જ્યારે માણસને લાગે, અતિ દૂષણ છે. ત્યારે એ રોગ બને અને આ રોગ જ્યારે માણસને આવે ત્યારે તેના નિદાનની અતિ આવશ્યકતા ઊભી થાય છે. ઘણે ઠેકાણે આપણે જોઈએ છે કે આ સ્ત્રીથી આપણે કોઈનું નામ લેતા નથી, પણ સ્ત્રીનું મોઢું જ જોતા નથી. સ્ત્રીનું મોઢું કે અમને વિકાર લાગે, અમારામાં વિકાર આવે, એ તન્માસ વસાતી વિકારમ. તો આ જે વિકાર છે એ જો માણસને જોવાથી આવતો હોય તો આપણે જેમ ગયા વખતે વાત કરતા હતા કે એ જ માંસ, મજ્જા, લોહીથી ભરેલો કોથળો જો કોઈ કૂતરા પાસે જવામાં આવે તો કૂતરાને તેનું આકર્ષણ નથી. મને તમને તેનું આકર્ષણ છે, એટલે એનો અર્થ એમ કે મારા જોવાથી જો કૂતરું પણ તે જુએ છે અને હું પણ જોઉં છું, જો જોવાથી આકર્ષણ થતું હોય તો પેલાને કૂતરાને પણ આકર્ષણ થવું જોઈતું હતું, તે થતું નથી. તો માણસને આકર્ષણ આવ્યું એની આગળ એટલે વિચારવાનું કે એ આકર્ષણ થવા પાછળનું કારણ મન. મનસે વિચિંતય વારંવારમ. જે આ નારી સ્તનવર નાભિનિવેશમ નાભિદેશમ, આજે તું વિચાર કરતો રહેલો છે તે આ તારા મનથી વિચાર કરતો રહેલો છે, એટલે કે આ મનની તૃષ્ણા છે અને મનથી આવેલો કામ છે. આ જે તેની તૃષ્ણા કામેષણા છે, કામની તૃષ્ણા છે, તે ત્યાં જોવાની. મને એક નાનકડી વાર્તા આપણને સમજાઈ જાય. જૈમિની અને વ્યાસની તો આપણે વાત કરી ચૂક્યા છીએ, પણ મને એક બીજી નાનકડી વાર્તા ધ્યાનમાં આવે છે કે જ્યારે જ્યારે પતિ અને પત્ની એ પરસ્પર નો સંબંધ જે છે એને માટેની ચર્ચા ઉદ્યુક્ત, ઉત્તિષ્ઠત, ઉપર ઉઠવા માટે નો વિચાર કરવા વાળું જે ધર્મશાસ્ત્ર આપણા ફક્ત અને માત્ર ભારતીય સંસ્કૃતિના પુસ્તકો, વેદ છે, ઉપનિષદો અને વેદાંતના જે દર્શન છે તેના અંદર જ માત્ર જોવા મળે છે. અને એના અંદર એના માટે એક પેલું ભગવત પુરાણમ છે ને, એના અંદર વર્ણન આવે છે કે તમારે અમુક અમુક સમયે જ સ્ત્રી અને પુરુષ નો સંસર્ગ થવો જોઈએ.
અને અમુક સમયે વર્જિત ગણવામાં આવ્યો. અને ભાગવત મહાપુરાણમાં કીધું છે કે જેવી કઈ સંક્રાંતિનો કાળ હોય કે અમાવાસ્યા હોય કે પૂર્ણિમા હોય કે પછી નવરાત્રિના દિવસો હોય, શ્રાદ્ધ કર્મ હોય કે પૂર્વ પિતૃઓનો પક્ષ છે, તેવા દરમિયાનની અંદર જો સ્ત્રી અને પુરુષના સંસર્ગથી જો ગર્ભાધાન થાય અને તેનાથી જો કોઈ ઉત્તિષ્ઠ દુષ્કૃષ્ટ એવી રીતની આત્મા પ્રવેશે અને તેનાથી જો સંતતિ ઉત્પન્ન થાય તો તે સંતતિ અપંગ, દુશ્ચરિત્ર, ક્રોધઈ, મોહાંધ, લોભી, લાલચી, ઉભયલિંગી, આવી રીતની સંતતિઓ પેદા થઈ શકે. તેથી એને માટેનો ચોક્કસ સમય નિર્ધારિત કરેલો હોય. તે પશુ પક્ષી, ઇવન પશુ પક્ષી જુઓ, એ કોઈક વર્ષની અંદર કોઈક પશુ પક્ષીઓ કઈક એક વાર એના જીવનની અંદર આખા વર્ષમાં આ કાળ આવતો હોય છે અને કોઈકમાં 2 વાર આવતો હોય, કોઈકમાં 3 વાર આવતો હોય વર્ષ દરમિયાન. પણ માણસ, એનાથી વિપરીત માણસ રાત દિવસ ફક્ત તેનું જ ચિંતન કર્યા કરતો હોય. તે મહારોગનું નિદાન થવું જોઈએ. એને માટે તું ફક્ત જન્મ્યો નથી, એને માટે તું આવ્યો નથી આ સૃષ્ટિ ઉપર, તને એને માટે આ દુર્લભમ મનુષ્ય જન્મ મળ્યો નથી. મનસા દેહી દેવતા કો દુર્લભ, સાહેબ જે કે છે તે દેહતા દેવતાઓને પણ અતિ દુર્લભ એવી રીતનો મનુષ્ય જન્મ એટલા માટે તને મળ્યો નથી. તેનાથી પશુ પક્ષીથી પણ તું ઊંચે જઈ શકીને તારા જીવનનું જે ધ્યેય છે. પણ અહીં પ્રોબ્લેમ શું છે ભાઈ? કે અહીં પ્રોબ્લેમ એ છે કે આપણને જીવનનું ધ્યેય, જીવનની અંદર પ્રાધાન્યતા, પ્રાયોરિટી જીવનની અંદર શેની છે આ જ નક્કી કરવા માટે વિટંબણા આવે છે. તો પ્રાયોરિટી મારે કઈ નક્કી કરવી જોઈએ? પેલું કહ્યું ને, પરાશર ઋષિ અને મત્સ્યગંધાનો જે તેનાથી એક ઉત્કૃષ્ટ બાળકનો જન્મ થયો, જે વ્યાસ, જેની પીઠ પરથી આજે આપણે આ વિચાર રજૂ કરી રહ્યા છીએ. એવા મહાન વેદમ વ્યાસ, જેના વિચાર થકી ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ આજે જીવિત છે. હજારો એવી સંસ્કૃતિ આ કાળના પેટના અંદર સમાઈ ગઈ, પણ ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ જેના પાયાના વિચારોની સ્થાપના કરવા વાળો વ્યાસ, જેની પીઠ ઉપરથી આપણે વિચારો રજૂ કરીએ. આજે જ્યાં ને ત્યાં વ્યાસપીઠો ઉપરથી આપણને સંતો મહાત્માઓના વિવેચનો અને પ્રવચનો જોવા મળે છે. તે વ્યાસનો જન્મ ઉત્કૃષ્ટ, અતિ મહાન આવા બાળકનો જન્મ આપી શકે. અને જેના થકી આપણે જોઈએ છે ને, વિચિત્ર વીર્ય જન્મ્યો અને એના પછી પાંડુ રાજા આવ્યો અને કૌરવો, અને એ બધું જો વ્યાસ ન આવ્યા હોત તો આપણને આજે 16 પુરાણો છે, 6 દર્શન શાસ્ત્રો છે, વેદો, ઉપનિષદો, આનું તત્વજ્ઞાન નો અમૂલ્ય જે ખજાનો છે તે કદાચ ન મળી શક્યો હોય. આવા મહાન આત્માનો જન્મ ઉત્કૃષ્ટ સમયે કરેલા સંસર્ગથી હોય શક્ય હોય છે. એક પેલા
મને નાનકડી વાર્તા કહેતો તો ભૂલી ગયો, પણ એને બુદ્ધની વાત છે. ભગવાન બુદ્ધની. બુદ્ધ જ્યારે માતાના ઉદરની અંદર ગર્ભમાં હતા તે વખતે એની માતાને એવું કહેવાય છે કે બધા જુદા જુદા જાતના સ્વપ્ન આવતા, અને એના સ્વપ્નમાં એને 4 દાંત વાળા હાથી એમ પેલું પોષણ કરતા, અને હજારો કમળ પુષ્પથી એની ઉપર અભિષેક થતો. જુદા જુદા મહાન ઋષિઓ અને મહાન એવી આત્માઓ એના સ્વપ્નમાં આવતી. તેથી તે કાળે સ્વપ્નની અંદર પેલી જે માતા હતી એના રાજાએ સ્વપ્નના જે વિકલન કરવા વાળા હોય ને એમને બોલાવ્યા અને એમને પૂછ્યું કે ભાઈ આવા સ્વપ્નો અમને કેમ આવે છે? તો તે સ્વપ્નનું જ્યારે એને નિર્દેશન કરતા કહ્યું કે ભાઈ તારા શરીરની અંદર ઉદરની અંદર જે મહાન વ્યક્તિ જન્મ લઈ જે ઉછરી રહ્યું છે તે બાળક અતિ મહાન છે. અને પછી એવું કહેવાય છે કે એ જ્યારે બુદ્ધનો જન્મ થયો પછી તરત થોડીક ક્ષણોની અંદર એની માતાએ આ સૃષ્ટિમાંથી પણ વિદાય લઈ લીધી. તો આપણને ઘણી વાર મને એક બે જણાએ પ્રશ્ન પૂછેલા પણ ખરા કે ભાઈ આવા મહાન બુદ્ધ જેની માને એના બાળક જેને 9 મહિના રાખ્યું તે વખતે એને ઉછેર્યું એના શરીરની અંદર રાખીને, તો તેને એનું શું સુખ મળ્યું? એને પુત્ર જન્મ્યા પછી તો કશું સુખ મળ્યું નહીં. પણ તેનો અર્થ એમ નહીં. જ્યારે બાળક માના ઉદરમાં આવ્યું તે વખતથી જ વિચાર કરો કે કેવે ઠેકાણે કેવી મહાન આત્માઓ આવે. એ મહાન બોધિસત્વ જેવું જે આત્મા એની માનું બોધિસત્વ જેવું જે ગર્ભ શરીર તેની અંદર આ મહાન આત્મા આવીને પ્રવેશીને 9 મહિના સુધી જેને એની માને આનંદ આપ્યો એવી રીતની એ એની માં હવે પછી બુદ્ધના આવ્યા પછી એને આગળ રહેવાનું કઈ કારણ છે નહીં, કારણ કે સ્વયં બોધિસત્વ થઈ ગઈ એટલે એમણે વિદાય લઈ લીધી. એમાં કઈ મોટી વાત. બીજું મહાત્મા ગાંધીની થોડીક એક વાત મને યાદ આવતી હતી. એના સત્યના પ્રયોગો જ્યારે આ આદિ શંકરાચાર્યનું નારી સ્તન પર નાભી દેશમ વિચાર કરતા હતા ત્યારે આ વિચાર આવતો હતો કે ગાંધી એ સ્વયં મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, એને એવું કહેવાય છે એના સત્યના પ્રયોગોની અંદર લખેલી આત્મકથા તેની અંદર વર્ણન કર્યું છે કે એ જ્યારે લગ્ન કરીને આવ્યા અને તે જ વખતે એના પિતા મરણ પથારીએ હતા, છેલ્લી મોમેન્ટમાં હતા, અને તે વખતે આમની કામોત્તેજના એટલી પ્રબળ હતી કે એને કસ્તુરબાને એના શયનખંડની અંદર લઈ જઈને એને ઉત્સાહિત કર્યા હશે. અને તે વખતે કસ્તુરબાએ કહ્યું કે અત્યારે તમારે આ સુખની જરૂર કરતા પહેલા તમારા પિતાની નજીક રહેવાની ખૂબ અતિ આવશ્યકતા છે. છતાં પણ મહાત્મા ગાંધી કે એ બધું થઈ જશે એમ કરીને એ કસ્તુરબા સાથે રહ્યા અને આ બાજુ એમના પિતાએ પ્રાણ છોડ્યા. અને આજુ રુદનનો આક્રોશ અને બધું સંભળાયું ત્યારે બહાર શયન કક્ષમાંથી બહાર આવીને જોયે છે તો એના પિતા એમની છેલ્લી ઘડીએ જેને મોહનદાસને જોવા માટે વિચારતા હતા, પણ તે વખતે મોહનદાસે એક કામોદ તૃષ્ણાની અંદર વ્યગ્ર થઈ જઈને એમના પિતાને પાસે રહ્યા નહીં. તેથી એને ગાંધીએ આત્મકથામાં લખ્યું છે કે એ ખૂબ વ્યગ્ર થઈ ગયા અને તેથી તેણે નક્કી કર્યું કે જુદા જુદા ઉપનિષદો શાસ્ત્રો વગેરેનું અધ્યયન કર્યા પછી જીવનની અંદર જુદા જુદા નિયમો અને આ બધું એનું વ્રતોનું પાલન કર્યા પછી એણે નક્કી કર્યું અને આની અંદરથી એણે કેવી રીતે
આગળ આવવું. આની અંદરથી એક પશુ પણ ત્યાં સુધી રમમાણ રહેતો નથી. તેનાથી મનુષ્ય ઉત્તમ કોટીનું પ્રાણી હોય, એનાથી ઉપર એને જઈને એનો વિકાસ સાધવો જોઈતો હતો, તો હું કેમ ન કરી શકું એમ વિચારીને તેણે એના જીવનની અંદર આગળ પ્રયત્ન કર્યો. અને પછી આપણે જાણીએ છીએ કે એ કસ્તુરબાને પણ બા કહેતા. અને આપણે બા એટલે ગુજરાતીમાં જાણીએ છીએ કે બા એટલે માં, મધર. શ્રીલંકાની અંદર જ્યારે એમનો કાર્યક્રમ હતો ત્યારે કસ્તુરબા સાથે બંને ગયા ગાંધી. ત્યારે પેલા જે એનાઉન્સ જેનું ઇન્ટ્રોડક્શન કરાવે ને કે ગાંધીજી અહીંયા છે, તો તેમણે જાહેરાત કરી, આમ માઇક ઉપરથી બોલ્યા કે અહીં આપણે જે મહાત્મા ગાંધી, જે મોહનદાસ કરમચંદ ગાંધી છે, તે તેમની માતા સાથે અહીં પધાર્યા છે. તો તરત એમને ઇન્ટ્રોડક્શન પછી જ્યારે આમની પાસે ગાંધીજી પાસે માઇક આવ્યું ત્યારે એમણે કહ્યું કે વ્યવહારની દ્રષ્ટિએ તો કસ્તુરબા તે મારી પત્ની છે, સામાજિક વ્યવહારની દ્રષ્ટિએ, પણ મારા અંતરંગ દ્રષ્ટિથી અને મારા આંતરિક જીવનની દ્રષ્ટિથી હું એને માં સમજુ છું. બાકી ખરેખર એ મારી ધર્મ પત્ની છે અને હું તેનો પતિ છું. માણસ नर अपनी करनी ऐसी करे जिससे नर का नारायण हो जाए. કૂતરું ધારે તેટલું એના જીવનની અંદર કરી શકતું નથી. કાગડાની ચતુરાઈ આપણે જીવનમાં લાવી શકીએ, પણ કાગડો વફાદારીનો ગુણ રાખી શકે? દરેક પ્રાણીઓ પાસે કોઈક ગુણો છે. તે ગુણો ફક્ત તેટલા પૂરતો જ તે પશુઓની અંદર લિમિટેડ છે. બાકી બધા ગુણો મનુષ્યની અંદર છે, અને જે નથી તે પણ સંક્રાંત કરી શકે એવા આપણે છીએ. તેથી આ જે ગાંધીજીનું આપણે દાખલો વાત કરી લીધી ને, એટલા માટે કીધી કે ભાઈ ગાંધીજી એના જીવનની અંદર જે સત્યના પ્રયોગોમાં આપણને જોવા મળે, આ વાંચી જવા જેવું કોઈ વાર સમય મળે તો, પણ આ અવસર મળે તો વાંચવું, કારણ કે એમાંથી આપણને કંઈક આવી શીખ મળે એવું છે. એટલે કહેવાનો અર્થ શું છે કે આ જે કામેષણા છે, આ કામેષણા તરફ વિચાર, જે મનથી ચિંતન, તું શેને માટે ચિંતન કરતો રહેલો છે? જે માંસ મજ્જાનો કોથળો છે અને જે મળમૂત્રના ટોપલાઓ છે, તેની તરફ તું આકર્ષિત થઈ રહેલો છે. તે મનની તૃષ્ણાથી આગળ જઈને હવે શંકરાચાર્ય આપણને આ આગલા શ્લોકની અંદર જે કહે છે તે વાંચીએ. નલિની દલ જલ મતિ તરલ તદ્વજીવિત મતિ સક્વપલમ વિદ્ધિ વ્યાધ્યાભિમાનસગ્રસ્તમ લોકમ શોકસ્તમ ચ સમસ્તમ. અહીં મારે આ શ્લોક ઉપર કૂદતા પહેલા એક એ વાત કરવાની હતી કે જે અહીં તૃષ્ણાની અંદર જે માણસ લપેટાયેલો છે, તેની અંદર કરતા પહેલા તું જો ભજ ગોવિંદમ, તો ગોવિંદનું સ્મરણ કર, ગોવિંદને ભજ. તો તે ગોવિંદ શબ્દ વિશે આપણે ગયે વખતે થોડુંક ટૂંકમાં વિચાર કર્યો હતો, પણ મારે એનું થોડું વાત કરી લેવી હતી કે આજે ગોસમોટાળો થયો હતો, એટલે તેની સુધારતા આપણે વિચાર કરીએ કે જે ગોવિંદ છે તે સૌથી પ્રથમ તો ગોવિંદ શબ્દ કૃષ્ણ માટે વપરાયો છે. બીજો શબ્દ ગો એટલે ગાય, અને વિંદ એટલે જે ગાયોનું પાલન પોષણ, રક્ષણ, નિગ્રહ અને એનું સંચાલન કરવા વાળો છે તે.
આ સ્થૂળ શબ્દના અર્થો છે. પણ જે વેદાંતની ભાષાની અંદર, અદ્વૈત વેદાંતની અંદર જે ગોવિંદ શબ્દનો અર્થ છે તે ગો એટલે ઇન્દ્રિયો અને વિંદ એટલે ઇન્દ્રિયોને નિગ્રહ, ઇન્દ્રિયોને જે શક્તિ પ્રદાન કરવા વાળી જે અદ્ભુત શક્તિ, ચિદગન શક્તિ છે તે. It is not ye that speak, but it is the spirit of thy father that speaketh in you. તું તે નથી બોલતો, પણ તારી અંદર તે અદ્ભુત શક્તિ છે જેના થકી તું બોલતો રહેલો છે. પ્રશ્નોપનિષદની જયારે એકવાર વાત કરી ત્યારે આપણે વાત કરી હતી. એક બંદી ઋષિ નો જયારે પ્રશ્ન પૂછતા પીપલાદ ઋષિ કે છે કે આ જે પાંચે પાંચ ઇન્દ્રિયોમાં એકવાર જે હરીફાઈ થઈ એમાં સૌથી ઊંચામાં ઊંચી કોણ? તો આંખ કે છે કે હું, કાન કે છે કે હું, જીભ કે છે કે ભાઈ મારા થકી તો જુઓ આખું તારું ખેદાન મેદાન થઈ જાય, નાક કે છે કે હું મારા થકી જ આ પ્રાણ જો શ્વાસ અંદર ન જાય તો તારા ભાઈ સત થઈ જાય. વિચાર કર્યો હતો એટલે આપણે બહુ ડિટેલમાં વાત કરતા નથી. પણ એ જે ઇન્દ્રિયોનું ઉપર શક્તિ આપવા વાળી જે ચિદગન શક્તિ છે તે એટલે ગોવિંદ, પરબ્રહ્મ, તે જ બ્રહ્મ. તેનું તું ચિંતન કર, જેના થકી તું છે તેનું તું ચિંતન કર. તે જ તું છે, તે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. તે જ તું છે તેનું તું ચિંતન કર. આવી રીતનું એ શંકરાચાર્ય કહેવા માંગે છે વેદાંત દ્વારા. અને તેની જે પ્રેક્ટિકલ જે ફિલોસોફી છે તે પ્રેક્ટિકલ ફિલોસોફી આ સૂત્રો દ્વારા આ શ્લોકની અંદર કે છે કે નલિની દલ જલ તરલ. નલિની દલ, નલિની એટલે કમળ. કમળ પુષ્પ ઉપર એક પાણીનું બુંદ પડ્યું હોય. જો વિચારજો હા ભાઈ, આ અતિ સૂક્ષ્મ વિચાર છે પણ મારી ભાષામાં જે કહેવા ટ્રાય કરું છું તે જરા સમજાઈ જાય એવું છે મને. એટલે મને એમ લાગે છે કે આપ સૌ પણ સમજી શકો છો. એટલે આ નલિની દલ, નલિની દલ કમળનું જે પત્ર પુષ્પ એનું જે પાંદડું છે એના ઉપર જલ તરલમ, પાણીનું એક બુંદ એ તરતું રહેલું છે અને એને પોતાને ખબર નથી કે મારું અસ્તિત્વ ક્યાં સુધી ટકશે. મારું અસ્તિત્વ ક્યાં સુધી ટકશે. હવે એનું થોડુંક વિચાર એ કરીએ, ઔદ્યોગિક વિચાર. ઔદ્યોગિક વિચાર લો, સરળ શબ્દ છે. તો ઔદ્યોગિક વિચાર એવો છે કે જે બીજમાંથી કમળ પુષ્પ ઉગ્યું, જે બીજમાંથી એ પાણી જ છે. કારણ કે કમળની કલ્પના આપણે પાણી સિવાય કરી શકતા નથી. કોઈ એમ કે આ વનની અંદર કે આ મોટા રણની અંદર કમલ પુષ્પો ખીલ્યા, આવું શક્ય નથી. એટલે કમળ એટલે જ જળ. અને એનું જે બીજમાંથી જે આખું પૌધું જે પેલું છોડ ઉગ્યો કમળનો એ પોતે જળમાંથી જ ઉત્પન્ન થયો. અને એ જળમાંથી ઉત્પન્ન થયેલા કમળ પત્ર ઉપર એક જળની જ બુંદ છે. અને એ જળની જ બુંદ એના પોતાના અસ્તિત્વ અસ્થિરતા માટે સતત ડામાડોળ જેવી સ્થિતિની અંદર અટવાઈને વિચાર કરે કે હવે હું જે જળમાંથી ઉત્પન્ન થયેલું
આ કમળ પત્ર પુષ્પ ઉપર જળનું જ બુંદ ઘડીકમાં આમ પડી જશે તો જળની અંદર જ વિલીન થઈ જશે. એવો આ સંસારની અંદર આપણે પ્રત્યેકનું જે અસ્તિત્વ જે છે તે શંકરાચાર્ય એમ કે છે, સમજાય છે ને? મારું અસ્તિત્વ આ સમાજની અંદર, આ જે આખી સૃષ્ટિ જે છે, આ સૃષ્ટિની અંદર મનુષ્ય તરીકેનું જે મારું અસ્તિત્વ છે તે કેવું છે? નલિની જલદલ તરંગ. કમળના પત્ર ઉપર પાણીનું બુંદ જેવું અસ્તિત્વ, સ્થિર અસ્તિત્વ છે, તેવી રીતનું અસ્તિત્વ આ સંસારની અંદર મારું છે. અને છતાં હું એમ માનું છું કે હું અહીં જ કાયમને માટે આવ્યો છું, અહીં જ મારું કાયમને માટેનું અસ્તિત્વ છે. તો તે ભૂલ છે. આ સંસારની જે તૃષ્ણા છે, આ તૃષ્ણા ઉપર અહીં એક ફ્લેશ લાઇટ કરીને શંકરાચાર્ય કમળ પત્ર પુષ્પ ઉપર પડેલા પાણીના બુંદ સાથે આપણું જીવનને સરખાવીને કહે છે કે તું આ જે આવા અતિ અસ્થિર એવા સંસારની અંદર ડામાડોળ એવી રીતના તારા જીવનના અસ્તિત્વનું તું કલ્પના વિચાર કર કે તું ક્યાં સુધી ટકવાનો છે. જન્મ અને મૃત્યુ બે બિંદુની વચ્ચેની રેખા સમાપ્ત થતા ફરી પાછું આ બિંદુની અંદર ભળી જશે. જેમ પેલો કમલ પત્રના પુષ્પ ઉપર પડેલું પાણીનું બુંદ ટીપું જેમ જરા પવનના ઝોકા આવતા, હમણાં બેને બહુ સરસ ગાયું, સાહેબની વાણીની અંદર અદ્ભુત એવી રીતનો વિચાર રજૂ થઈ ગયો. તે જ વિચાર આદિ શંકરાચાર્ય અહીં કહેવા માંગે છે. પવન કા ઝોકા આયા એવી રીતનું છે. તો પાણીનું બુંદ ઉપરથી સરકી પડે અને ફરી પાછા નીચે પાણીની અંદર જ વિલીન થઈ જાય, તેમ આ સંસારની અંદર મારું અસ્તિત્વ એટલું અસ્થિર છે કે એ પવનનો ઝોકો આવે અને એની અંદર એ ભમંડળની અંદર વિલીન થઈ જાય, એટલું અસ્તિત્વ છે. અને પાનબાઈનું એક ભજન મને યાદ આવી જાય છે સાથે સાથે. એક પંક્તિ ખાલી બોલીએ તો જરા જલ્દી સમજાઈ જાય એવું છે. વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, પલકમાં થાશે અંધારુજી. ગંગા સતી એની અભણ શિષ્યા પાનબાઈને જ્યારે સહજ જ્યારે જીવન કાર્યોની અંદર ભણાતા આવી રીતના 52 પદો, જીવનના જે 52 પદો જે છે એ 52 પદોની વાતો કરતા કરતા આ કહી દે છે, વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, પલકમાં થાશે અંધારુજી. આપણે જાણીએ છીએ વીજળી ફ્રેક્શન ઓફ એ સેકન્ડ ની અંદર આકાશમાંથી વીજળી ઝબકે અને તે વખતે હું મોતીડા પરોવા જઉં તો પલકમાં થાશે અંધારુજી. તો અહીં આદિ શંકરાચાર્ય આપણને તે સિદ્ધાંત કહેતા સમજાવે છે કે ભાઈ આ જે સંસારની જે તૃષ્ણા છે એ પેલી બધી તૃષ્ણા કરતા અતિ ભારે તૃષ્ણા છે. ધનની તૃષ્ણા, રોટલાની તૃષ્ણા, મકાનની તૃષ્ણા, પુત્રની તૃષ્ણા, લોકેશન, આ બધી તૃષ્ણાઓ કરતા પણ અતિ ભયંકર એવી રીતની જે આ તૃષ્ણા છે
સંસારની તૃષ્ણા. પ્રત્યેક માણસ એવું જાણે છે કે તેના જીવનનું અત્યંત સનાતન સત્ય મૃત્યુ છે, છતાં પણ હંમેશા પ્રત્યેક ક્ષણે એમ જ જીવતો રહેલો છે કે તે નથી, અને હું અહીં આદિકાળ સુધી ટકવાનો છું. આ નિર્દિષ્ટ કરતા અહીં આચાર્ય કહે છે કે તારા સંસારની અંદરનું અસ્તિત્વ ક્યાં સુધીનું છે? નલિની દલ જલ મતરંગમ. બીજું, સમુદ્રની અંદર આવતા જે તરંગો જે છે, એ તરંગોમાં જે ઉપર આવતું, તરંગની ઉપર શિખર ઉપર આવતું પાણીનું જે અણુ છે, એ એમ વિચારે કે આટલું મહાન, આટલે ઊંચે સુધી હું પહોંચી ગયો છું, પણ તત્ક્ષણે એ તરત જ નીચે આવીને ફરી પાછું દરિયાની સપાટીની નીચેની તરફ સમાહિત થઈ જાય છે. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. આ જે સત્ય છે, એ સત્ય હંમેશને માટે તું યાદ રાખ. એની જે તૃષ્ણા છે, એ તૃષ્ણા પાછળ તું ન ભરતો રે, એની અંદરથી તું આગળ નીકળ, અને એને માટે તું શેનું ચિંતન કર? ગોવિંદનું ચિંતન કર. હવે જે ગોવિંદનું ચિંતન કરવાનું આવે છે ને, તો તે વખતે પાછું આપણને એમ વિચાર આવી જાય છે કે ભાઈ શેનું ચિંતન કરીએ, પણ આપણા પેલો સમયનું પણ અસ્તિત્વ થોડું ટૂંકું થઈ જાય છે ને, એટલે આપણે હવે આવતી વખતે વિચાર કરવા પ્રયત્ન કરશું. અત્યાર સુધીમાં કોઈક ને કઈ પ્રશ્ન હોય તો તે એમને માટે આવકાર્ય છે, કારણ કે તેનું થોડું વિચાર કરી લઈએ, અને ત્યાર પછી આગળનું આ જે નલિની જલ, તેના વિશે વિચાર કરીશું. કોઈને પ્રશ્ન આજે જે વાતો થઈ એના અંદર હોય તો ભાઈ હાથ ઊંચો કરીને તેમને અહીંયા લાવો. મામા, તો કોઈને પ્રશ્ન ન હોય તો આપણે આજે નલિની જલગત, નલિની દલ જલ, નલિની જલગત જલમતી તરંગમ, તેના ઉપર આગળ વિચાર કરીએ. તો આગળ આપણે એક એ વિચાર કરવાનો હતો. ભાઈ હા, આવો. રામકબીરભાઈ, તમારે કન્ટિન્યુ કરવું તો કરો, ભવિષ્યમાં કવર કરશું. ના ના, લો તમારો પ્રશ્ન, એને માટે આજે અહીંયા સ્થગિત કરવામાં આવ્યું હતું. થેન્ક યુ. આપણે તમે વાત કરી કે પુરુષ અને સ્ત્રીની અને કલ્ચર અને સંસ્કૃતિમાં એમનું સ્થાન શું, તો મોહનદાસ કરમચંદ ગાંધીનું તમે દાખલો આપ્યો એના અનુભવનો. હવે મને જે લોકોએ શેપ કરેલો તેના અનુભવોની હું વાત કહેવાનો. હજી 4 ઓથરો છે એમાં. હવે હવે લીટલ બિટ બેકગ્રાઉન્ડ ની અંદર કેવા અનુભવો છે. તમે ભૂતકાળમાં ટેસ્લાનો બી દાખલો આપેલો કે ભાઈ ટેસ્લા હોવી જોઈએ એમ લાગે ઘણા ને, ઇટ લાઈક અ સેન્સ ઓફ પ્રાઇડ. એમ કટિંગ એજ ટેકનોલોજીસ એમ આપણી પાસે હોવી જોઈએ. તો ઓલ ટોક અબાઉટ કટિંગ એજ ટેકનોલોજી જે લોકો લીડ કરેલી એની અંદર. આપણે હવે ગેસ પૂરીએ ગાડીની અંદર,
ઇન્ડિયામાં પેટ્રોલ કે હા. બરાબર. તો 80s ની અંદર ભાઈ એક જણે, હું ટૂંકમાં જ કહું છું બધું, વિચાર કર્યો કે ભાઈ ગેસની જગ્યાએ આપણે પાણી વાપરી શકીએ તો કેમનું સારું. તો પાણીને કે બે ભાગમાં વેચી કાઢવું, હાઇડ્રોજન અને ઓક્સિજન. તે પ્રકારે દે ટ્રાઈડ ઇટ, સક્સેસ નહીં થયા. પણ પછી જે સેકન્ડ ઓથર છે શ્યામ શુક્લા, એમને કીધું કે દીપક ટ્રાય સમ ડિફરન્ટ વે, એન્ડ ધેટ્સ વોટ, એમાંથી આ પેપર આવ્યું છે. અને હી હેડ સમ, એ સારું કામ કર્યું છે કે જે સિવિલાઇઝેશનના જે પ્રોબ્લેમ છે તેની અંદર હી વર્કડ ઇટ. સો ધીસ ઇઝ વન ઓફ ધ થિંગ એમાંથી આવ્યું છે. હવે ત્રીજા છે જે MS ચંદ્રશેખર. હવે જયારે ભારત દેશ આઝાદ થયો તો એવું કહેવાતું, હવે અમને તો એવું શીખવાડેલું કે ભાઈ સોય બી પરદેશી આવતી એમ. તો આ અનુભવે આમણે ભાઈ કન્ટ્રીબ્યુટ કર્યું. આજે સિવાય ભારત દેશ કઈ જગ્યા છે. અને ધ લાસ્ટ વન, જ્હોન એલ માર્ગરે. તમે ઘણી વખત આપણે ધનની વાત કરીએ તો ડાયમંડ હોય, તો આણે લેબોરેટરીમાં બનાવેલા ડાયમંડ, જેને અમેરિકન ડાયમંડ તરીકે આજે ઓળખાય. આ લોકોના બધા જે અનુભવો મારી પાસે છે, મેક શ્યોર આઈ નો, થોરલી આઈ નો ઇટ, કે પુરુષ અને સ્ત્રી સંબંધો કેવા હોવા જોઈએ, તો બંને એકબીજાના ક્રિટિક હોવા જોઈએ. અને એમાંથી ઉન્નતિ થાય, આધ્યાત્મિક વિકાસ બી થાય એની અંદરથી. So there is more than only sexual pleasure. There are a lot of other things. આપણે ટૂંકમાં જ બતાવવાનું છે, બધા નથી કહેતા. બરાબર છે, બરાબર છે. તો કમળની પર જેમ પાણી પડે અને જેમ નીકળી જાય, તેમ જે બી ડિસ્કશન થઈ હોય તેમ મનમાં ન લેવાનું, એ ખાલી મતભેદ જ હોવા જોઈએ. અને જેવું ડિસ્કશન થઈ જાય then you live your normal life. આવી બધી શિખામણ આપી હતી. તો આ મારા તરફથી કે જે અમને જે અનુભવ હોય, કટિંગ એજ ટેકનોલોજી વાળા પીપલ જે હતા તેમને કેવી શિખામણ આપી હતી, તો એ મારા તરફથી. રામ કબીર. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ દીપકભાઈ, વેરી ગુડ ઇનપુટ તમે કહ્યું. એટલે જે આ નારી સ્તન પર નાભી દેશમ, એના ઉપર જે વાત કરી, એની અંદર સાથે સાથે બંનેનો પરસ્પરનો એ સહયોગ હોય તો આ પોસિબલ છે. પણ એટલા માટે આ જે તૃષ્ણાની જે વાત કરે છે શંકરાચાર્ય, એ જે તૃષ્ણા જે છે તે ફક્ત કામાવેશની અંદર આવીને રાત દિવસ ફક્ત તેનું જ જો ચિંતન કરીને માણસ બીજું સર્વસ્વ ચૂકી જઈને એના આ જીવનને વ્યર્થ ગુમાવે, તો તેને માટેની જે આ કામેષણા છે, તો એ માણસને બાયફર્કેટ કરી દે. જે એનો જે મૂળ ધ્યેય છે એ ધ્યેય સુધી લઈ જઈ શકતું નથી. તેથી તે વખતે કે છે કે ભાઈ, આ તે વખતે તું એમ વિચાર કર કે આ જે કામેષણા છે, કામની જે તૃષ્ણા છે, તેને તું કેવી રીતે સબ્લિમેટ કરી શકે. તો એને માટે સબ્લિમેટ કરવા માટેનો આ જેણે કીધું કે ભાઈ, તો આ તું વિચાર કર કે તું જેને માટે મોહિત થતો રહેલો છે, એ તો ફક્ત હાડકા માંસનો ખાલી કોથળો જ છે ભરેલો. જેને માટે તું શું મોહિત થઈ રહ્યો છે ને રાત દિવસ એનું ચિંતન કરતો રહેલો છે, તારે જો ચિંતન જ કરવું હોય તો તું ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ મતે. એટલે તું ફક્ત આનું ચિંતન કર્યાથી તને કઈ મળવાનું નથી. આગળ તારો અને આની પછીનું જે આમ હવે જે નલિની દલ જે વાત કરે છે ને, એની અંદર કે છે કે ભાઈ, એક બિંદુ જન્મ છે અને બીજું બિંદુ મૃત્યુ છે. એ બેની રેખા ટૂંકી થઈને બંને બિંદુ ભેગા થઈ જાય, તે વખતે જેમ કમળ પત્ર ઉપર પડેલું પાણીનું બુંદ ફરી પાછું પાણીની અંદર સમાઈ થઈને કોઈ ખબર પડતી નથી કે એ કયા પાત્રા ઉપરનું પાણી હતું, ટીપું હતું, કે એ આ જે જળની અંદર સરોવરના પાણીમાં જે સમાઈ થઈ ગયું છે એમાં એ કયું ટીપું છે. પોતાનું સમસ્ત અસ્તિત્વ
તે ઠેકાણે એ વિલીન થઈ જતું રહેલું છે. તો એ વિલીનીકરણ જો કરવું હોય તો તમારે આ કામ તૃષ્ણા એને છોડી દેવી જોઈએ. કામ ફક્ત એવું નથી, નૈસર્ગિક જ છે કે તેને માટે સમય નિર્ધારિત છે કે તમે અમુક અમુક સમયે સમાગમ કરી શકો. અને એની ચર્ચા આપણા ધર્મશાસ્ત્રમાં જ કરવામાં આવી છે. કોઈ ઠેકાણે બાઇબલમાં જોવા ના મળે, કોઈ ઠેકાણે બીજા અન્ય કોઈ ગ્રંથની અંદર એની ચર્ચા કરવામાં આવી નથી. આ ચર્ચા ફક્ત ભારતીય સંસ્કૃતિના ગ્રંથોની અંદર જોવા મળે. એટલા માટે એનું અતિ મહત્વ છે. એટલે આપણે એને ટેક ઇટ એઝ ગ્રાન્ટેડ કરીને કે ભાઈ એ તો બધું કર્યા જ કરે, કૂતરું છે એ તો ભસ્યા જ કરે, અને આ જેમ સાહજિક છે જીવનની અંદર આવેલી અવસ્થા, એટલે એ તો થયા જ કરે. હવે એમાં ક્યાં દિવસ જોવો ને ક્યાં રાત જોવી, ક્યાં પાણી જોવું ને ક્યાં નભ જોવું. એ તૃષ્ણામાંથી આપણને ઉદ્ગારવા, એ જે મોહ છે તેમાંથી નીકળવા માટેનું અહીં શંકરાચાર્ય કહેવા માંગે છે. મામાના કઈ આવકાર્ય વિચાર છે તો એમને પણ વિચારીએ. રામ કબીર. રાજુલાલ, તમે જે વાત કરી આ કામ અને તૃષ્ણાની, તો આપણો ઇતિહાસમાં જ પૃથ્વીરાજ ચૌહાણનો જ દાખલો લઈએ. સંયુક્ત હરણ અને પછી જે પૃથ્વીરાજ એમાં જે મોહ અને તૃષ્ણામાં પડી ગયા, એ સંયુક્તાના મોહમાં પ્રેમમાં એટલો બધો મશગુલ થઈ ગયા કે રાજ્ય પર ચઢાઈ કરી દીધી બીજાઓએ. એના બધા દુશ્મનોએ હા, એમને ચેતાવ્યો કે આ બધું આવી ગયું છે, તું જવાનો, પણ તેમાંથી એ મુક્ત થતો નથી અને એ હારી જાય છે. આ જે તૃષ્ણા જે છે એ કેટલી હદ સુધી જાય છે. કામ એ આપણો પૃથ્વીરાજનો દાખલો આપણી પાસે જીવંત છે. અને આ જે દેહ છે એ બાબતમાં જે તમે કહો છો તે પ્રમાણે શ્રીમદ રાજચંદ્રએ આ એક વાત કરી છે કે ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. આ જે જીવન, આ જે શરીર છે એ તો મળમૂત્રનું જ છે, એટલે એને તું ન જો. આ બધું દેખાય છે એ અંદર છે આ બધું, એટલે માટેનું એમણે આ વાત કરી છે કે એમાં તમે લોભાઈ નહીં જાઓ. એટલે એમણે એ વાત પણ સરસ કરી છે. અને તમે જે જળબિંદુની વાત કરી, તે કબીર સાહેબે વાત કરેલી કે જળમાં કુંભ, કુંભમાં જળ, કુંભ ફૂટે જળ જળમાં સમાય. એટલે આ બધું આપણી જે ફિલોસોફી છે એ જીવનને જીવંત બનાવવા માટે, જીવનને ઉર્ધ્વગામી કરવા માટે ખૂબ ખૂબ જરૂરી છે. અને તમે જે આટલા વખત થયા આપણને જે એક કલાકનું આ તમે જે અમને પીરસો છો એ ખૂબ ખૂબ ઉપયોગી છે. આપણે દરેકે પોતપોતાની રીતે એમાંથી ગ્રહણ કરવાનું છે અને આપણે કેવી રીતે આપણા જીવનને બધા કામ કરતા કરતા આપણે ઉર્ધ્વગામી કરીએ. સૌને રામ કબીર. રામ કબીર. વેરી નાઇસ મામા, બહુ સરસ તમે ઇનપુટ કર્યા પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તાનું ઉદાહરણ આપીને, કે જેનાથી રાજ્ય પણ ખલાસ થઈ જઈ શકે એવી સ્થિતિ આવતા હોય. અને બીજે પ્રભુ શ્રીમદ રાજચંદ્ર કે એમણે જે કહ્યું અદ્ભુત વિજ્ઞાન, અતિ નાઇસ, બહુ સરસ. વેરી ગુડ ઇનપુટ ફોર ટુડે સેશન. એપ્રિશિએટેડ મામા, થેન્ક યુ સો મચ. હવે કોઈને બીજો પ્રશ્ન હોય તો આગળ વિચારીએ, નહીતર પછી આજના આ સેશનની સમય થઈ ગયો છે તો પૂર્ણાહુતિ કરીએ. પૂર્ણાહુતિ કરીએ રાજુ કાકા. ઓમ
મારો આજના સેશન કરતા પૂર્ણાવતી કરતા પહેલા એટલું કહેવું હતું કે આપણે આ જે વિચાર કરીએ છીએ તે ફક્ત વિચાર ન રહેતા આપણે એનું સતત આપણા જીવનના તબક્કાઓની અંદર આનુષંગિક ગોઠવીને એના ઉપર સતત આપણે મનન અને ચિંતન કરીએ અને એના અંદર આપણને ક્યાં એ લાગુ પડી શકે, આપણે એના અંદરથી કેવી રીતે રસ્તો શોધી શકીએ અને એને માટેના જો કોઈ પ્રશ્નો હોય તો તેને માટે મારી પર્સનલ જે સંપર્ક કરવો હોય તો પણ કરી શકે છે. કોઈ ચિંતા નહીં, ગમે ત્યારે આપણે વાત કરીએ અને એના અંદરથી પણ આ મનુષ્યનો જે દુર્લભ જન્મ છે તેને આપણે સાર્થક કરવા તરફ જઈએ અને એને માટેની આપણને ભગવાન શક્તિ, સમજણ અને પ્રજ્ઞા આપે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.